નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પછીને જે તેનું નિર્માણ થયું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવ બન્યા હતા। કેટલા પૂરગ્રસ્તોને લોકો પરેશાન હાલ થઈ ગયા હતા। તેવામાં યોતેશ્વર ઘાટ પાસે આવેલા મકાનોમાં જે જવાનું જે માર્ગ છે તે ધરાશય થઈ ગયો છે, પરંતુ અહીંયા કોઈ પાલિકા કે તંત્ર આજ સુધી જોવા આવ્યું નથી। આ જે આશ્રમ હાઉસ છે, આ આશ્રમ હાઉસ જે મકાન છે તે 2 મજલી મકાન છે। તે મકાનનો જે મુખ્ય જે માર્ગ છે તે અહીંયા બેસી જવાનો બનાવ બન્યો છે। બરોબર બાજુમાં જ વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે। અહીંના જે સ્થાનિકો છે તેમનું આ માર્ગ છે। આપણે જે બેન છે તેમનું મકાન છે તેમનાથી આપણે વાત કરીશું। જી બેન, કઈ બાજુ મકાન છે, શું થયું? આ અમારા અહીંયા 2 મકાન છે। અહીંયા અમારો આવવા જવાનો રસ્તો છે જે આખો ધોવાઈ ગયો છે। દર વર્ષે પૂર આવે છે, દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। એમ કરતાં કરતાં આ સ્થિતિ વધારે સર્જાઈને આજે આ હાલ છે। અમારો ઘરે આવવા જવાનો રસ્તો તૂટી ગયો છે। અમે નથી ઘરમાં જઈ શકતા। અમારો ઘરનો બધો સામાન અંદર છે। અમે એક વસ્તુ બહાર નથી કાઢી શક્યા હજી સુધી। અમારું રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે। પ્રશાસનને કોઈ જાણ કરી છે તમે? અમે તો દર વર્ષે જે આવે જાણ કરીએ જ છે, પણ આગળ કંઈ કામગીરી થતી નથી। કેટલા વખતથી વર્ષોથી આ ચાલતું આવ્યું છે। અત્યાર સુધી કંઈ થયું હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત। કોઈ જોવા માટે આવ્યું છે? જોવા તો આવે છે પણ અહીં આવીને જતા રહે છે। આગળ કંઈ કામગીરી થતી નથી। ઘરમાં જવાનું મુખ્ય માર્ગ છે, ઘરમાં પ્રવેશી નથી શકતા। કેવા હાલમાં રહી રહ્યા છો? અમે હમણાં ઘર છોડીને જ જતા રહ્યા છે। અમારો ઘરનો સામાન બધો અંદર છે। અમે ઘર હોવા છતાં ઘર વગરના છે એવું થઈ ગયું છે। બેસી ગયું છે કે તમારું મકાન પર અંદર પડી જાય નદી? હા, પડી જાય એવું જ હાલત છે અત્યારે। શું નામ આપનું? ધ્વનિ પટેલ। જે મકાનની જો પરિસ્થિતિ છે તે આખું જે મકાનનો રસ્તો છે આખું ધોવાણ થઈ ગયું છે। હવે જે ધોવાણ થયું છે તેમાં આ મકાન જે આશ્રમ હાઉસ છે એ આખું મકાન કદાચ આ જે વિશ્વામિત્રી નદી છે તેમાં ખાબકી પણ જઈ શકે છે તેવું પણ અહીંયા સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। કારણ કે અહીંયા જે રોડ જે આખું ધોવાઈ ગયું છે, જે આખું રોડ રસ્તો જે બેસી ગયું છે, તેની જે દિવાલો હતી તે દિવાલો વોલ જે હતી તે વોલ એ આખીને આખી રોડ સહિત નદીમાં બેસી ગઈ છે। અને કદાચ અહીંના જે રહેવાસીઓ છે એ પણ અહીંથી ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા ગયા છે। તેમનું એવું કહેવું છે કે જે ઘરનું સામાન જે સામગ્રી છે બધું અંદર જ છે। અમે એક જ દરવાજો છે તે દરવાજામાંથી જ અમે અંદર પ્રવેશીએ છીએ, પરંતુ હવે અંદર જવાય તેવી પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે કે અંદર જવાય નહીં। એ લોકો ઘર છોડવા પણ મજબૂર બન્યા છે। હવે અહીંયા જે જાગૃતિબેન કાકા છે તે પણ હવે કોર્પોરેટર અહીંના છે તે આવી પહોંચ્યા છે। જાગૃતિબેન જે છે એ દરેક વખત જે સમસ્યાઓ છે તે ત્યાં સ્થળ પર પહોંચી જ જતા હોય છે, પરંતુ જે આ બેન કહી રહ્યા છે કે જ્યારથી આ નિર્માણ થયું છે દર વખતે અહીંનો જે રોડ છે તે ધોવાતો હોય છે, પરંતુ આ વખતે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં આ મકાનમાં વધારે ધોવાણ થઈ ગયું હોય તેના લીધે આ આખું ને આખું જે મેઇન રસ્તો છે તે આખું પડી ગયું છે, આખું ધોવાણ થઈ ગયું છે। આપણે જે કોર્પોરેટર છે જાગૃતિબેન કાકા તેમનાથી પણ આપણે વાત કરીશું। જી બેન, દર વર્ષે આ સમસ્યા થતી હોય છે, આજે વધારે આ સમસ્યાનું નિર્માણ થયું છે અને આખું ઘર બેસી જાય તેવી પરિસ્થિતિમાં છે। જે પૂરની સ્થિતિ સર્જાઈ એ કોઈ રોકી શકે એવી જ નથી કે કોઈ આપણે કલ્પના ન કરી હોય એવું પૂર હતું। એની અંદર અહીંયાથી અમે લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે। જે આ ડૉક્ટર લોકો અહીંયા રહેતા હતા એ લોકોને રેસ્ક્યુ પણ કર્યા। અમારા ધારાસભ્યો બોટની અંદર આવ્યા અને એમને લઈ ગયા। પણ જ્યાં આગળ હવે કોઈ અહીંયા મતલબ જ નથી કે રેતીની નાખી શકીએ, જ્યાં આગળ રોકી શકાય એવું હોય ત્યાં આગળ કામગીરી તરત જ બીજા જ દિવસથી ચાલુ કરી દીધી છે। અને આ કામગીરી મોટી છે, પ્રોજેક્ટની અંદર જ કામગીરી થઈ શકે એવી છે। વર્લ્ડ લેવલની કામગીરી આ નથી। પરંતુ જે અહીંના રહેવાસી છે તે ઘરના 2 ઘર થઈ ગયા છે, તેમનો એક જ દરવાજો છે, તેમાંથી એ પ્રવેશી શકતા હતા, બધું સામાન તેમનું અંદર છે। કોઈ જો હવે હું કે તમે ઉપર ઘર કરતા પહેલા જીવ મહત્વનું છે। તમે એક વખત ભાડે પણ રહી શકશો, તમારો જીવ જતો રહેશે તો તમે ભાડે નહીં રહી શકો અને પોતાના ઘરમાં પણ નહીં રહી શકો। એટલે તરત જ આ લોકોને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દીધી હતી અને આ લોકો પણ એટલા સારા કે તરત ખાલી કરી અને નીકળી ગયા છે। બીજી તારીખે નોટિસ પણ એમને આપી દીધેલી હતી। હવે શું કહેશો, ક્યારે એમની કામગીરી પૂર્ણ થશે?
આ રોડ પ્રોજેક્ટનું કામગીરી છે. વિશ્વામિત્રી જે રિવરફ્રન્ટ થશે એ પ્રોજેક્ટની છે. અત્યારે મેં પ્રોજેક્ટના અધિકારીઓને પણ અહીંયા આગળ બોલાયા છે, એ લોકો પણ આવે છે. ઝોનના અધિકારીઓને પણ બોલાયા છે, કામગીરી કરી રહ્યા છે. અને અત્યારે જે આ રિવર ઉપર જે મકાનો હશે એ બધાને ખાલી કરાવવાની સૂચનાઓ આપી દઈશું. રિવર પર જે મકાનો છે તે ખાલી કરાવવાની સૂચના આપી છે. આપણે જે અહીંના સ્થાનિક છે તેમનાથી આપણે વાત કરીશું. મેડમે જે વાત કરી કે આ કોર્પોરેશનમાં નહીં આવે કે ગમે તે વોર્ડ નહીં આવે, વોર્ડ તમે હમણાં જ બોલ્યા કે વોર્ડ ઓફિસમાં આ નહીં આવે કામગીરી. વોર્ડમાં ના આવે કોઈ મોટો કોઈ બી મોટો પ્રોજેક્ટ એવામાં આવો. મને મોટો કઈ નહીં પ્રોજેક્ટ ખબર. હોય, મોટો પ્રોજેક્ટ હોય, મોટો એ હોય કે નાનો હોય, પ્રોજેક્ટમાં મેડમ. વોર્ડ લેવલમાં મેડમ, કામગીરી હું વોર્ડના શાંતિથી વાત લેવલથી જ કરું થતી હોય. હું પણ તમને શાંતિથી જ સમજાવું છું, શાંતિથી મને જ કહું મને છું. સ્થાનિક છે તે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તમને હવે નથી ખબર એટલે હું તમને કહું છું તો તમે કે શાંતિથી વોર્ડ લેવલે જ કામગીરી ન થઈ શકે. હા, આ તો મોટો પછી પ્રોજેક્ટ છે, બરાબર. તો આ મોટો પ્રોજેક્ટ છે. બીજા જ દિવસે મને વેરો આવી ગયો, લાઇટ બિલ આવી ગયું, એનું શું? એ બે તો સિસ્ટમમાં હોય એટલે આવે, એવું ના હોય ભાઈ. મીટર માપવા નહીં આયા, કશું જ નથી એ આયા. પહેલા તમારે રીડિંગ એ જીબી નો વિષય છે, કોર્પોરેશન નો વિષય નથી લાઇટ બિલ નો. વેરો તો છે જ ને. હા તો વેરો છે, તો વેરો તો બધાને ઓનલાઈન નીકળી ગયેલા હોય. હા, પૂરા તો આવતા પછી પહેલાના મારો વેરા રસ્તો નીકળી બનાવો તો અમે પછી બધું તમારે કાર્ય વેરો ભરવો કરીશું. હોય તો ભરજો, ન ભરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. પણ વેરાનું તમે કહો છો, વેરો તો પૂર આવતા તમે પહેલા તો ખુદ કહી દીધું કે વેરો અત્યારે આ તો વોર્ડમાં પૂર નથી આવતા આવતું. પહેલા મારો જ વોર્ડ નંબર 13 લાગે છે, વોટ માંગવા તમે આવો છો. તમે સમજ્યા નહીં. હું વોર્ડ શું નંબર કહું? હું તમે તમે શું વોર્ડ બોલ્યા? 13 છે, હા. વોર્ડમાં એટલે વોર્ડની તમે શું બોલ્યા કામગીરી. અત્યારે કે ભાઈ, વોર્ડમાં તમે ના આવે આ સમજ્યા બધું? નહીં, તમે સમજ્યા નહીં. કેમ? તો ચૂંટણી માટે તમે આ આવો છો. વોર્ડ 13 માં આવે પણ હા, વોર્ડની ચૂંટણીમાં- અંદરથી કામગીરી ના થાય, પ્રોજેક્ટમાંથી થાય. આ ભાઈને સમજવામાં mistake તમે છે. સમજવામાં ભૂલ વોર્ડ કરો છો. નંબર 13 ની અંદર આવે છે, પણ આ જે અમુક કામગીરી મત હોય, માંગવા તમે દોડતા 2 આવો છો. મિનિટ ભાઈ ઉભા રહો. આ વોર્ડની તારે અંદરથી ફોટા કામગીરી ના થઈ શકે, આ પ્રોજેક્ટ લેવલે જ કામગીરી થઈ શકે. આ વોર્ડ લેવલે કામગીરી થઈ જ ના શકે. હાથ અદ્ધર કરી દીધા. બોર્ડની આ એમને સમજાવી રહી છું કે આ મોટો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટમાં કામગીરી થાય. આજે અમારા કાઉન્સિલરનો કોટા હોય 27-28 લાખ હોય, અમે એટલામાં કરીએ. વધારે અમારા ધારાસભ્યોની ગ્રાન્ટ હોય, સાંસદની ગ્રાન્ટ હોય. સાંસદ ધારાસભ્યોની ગ્રાન્ટમાં ના થાય તો અમારે સ્વર્ણિમની ગ્રાન્ટ લેવી પડે. સરકારની કોઈ બી ગ્રાન્ટ આવતી હોય એમાં અમારે માગણી કરવી પડે. આજે મુખ્યમંત્રીશ્રીએ પણ વિશ્વામિત્રી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, એમને જાહેરાત કરી છે, એટલે થશે. આ વોર્ડ લેવલનું હું એવું કહેવા માંગુ છું, વોર્ડ 13 નથી એવું નથી કહેતી. વોર્ડ લેવલની કામગીરી નથી, આ પ્રોજેક્ટ લેવલની કામગીરી છે અને આ પ્રોજેક્ટમાં થશે. આ વોર્ડ લેવલની કામગીરી નથી, આ પ્રોજેક્ટની કામગીરી છે. તો આપણે એમનાથી પણ આપણે વાત કરીશું. જી ભાઈ, આ વોર્ડ લેવલની કામગીરી નથી, પ્રોજેક્ટની કામગીરી છે. પ્રોજેક્ટ ક્યારે થશે? વિશ્વામિત્રી પ્રોજેક્ટ 2004 થી ચાલુ કર્યો છે, કઈ ગયા એ પૈસા? એ પૈસા કોને ખાધા? એ મને કહો, તું એને મળું. હાલ તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ આવશે તેવું કહી રહ્યા છે. શું કહેશો? નિરાકરણ આવી જાય તો મને તો ઓલ ધ બેસ્ટ. શું નામ આપનું? નિકુંજ પટેલ. જી, વહેલી તકે નિરાકરણ આવી જાય ત્યારે તમે જોઈ શકો છો જે સ્થાનિક છે, જે જેમનું મકાન છે તેમનું રોષ તમે જોઈ શકો છો કે તેમનું આ મુખ્ય જે માર્ગ છે આશ્રમ હાઉસનો, ત્યાં મુખ્ય માર્ગ છે પૂરે ને પૂરો બેસી ગયો છે. પરંતુ જે કોર્પોરેટર છે જાગૃતિબેન કાકા, તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અહીંયાથી એમને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ લોકોને એવી માંગણી છે કે જ્યારે આ પૂરની પરિસ્થિતિ સર્જાયો તેના 3 દિવસ પછી તેમને વેરો અને લાઇટ બિલ મળી ગયો છે, અને વેરો નહીં ભરે એવું પણ તે કહી રહ્યા છે. હવે આ પ્રોજેક્ટની કામગીરી ક્યારે થશે અને આ લોકોનો રસ્તો ક્યારે બનશે અને તેમની જે ઘર વકરી છે તેમને ઘરમાં રહેવાનો સમય ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.